ધર્મરાજાની વ્રત કથા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. તેમને 2 છોકરા અને 1 છોકરી હતી. આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું. તેઓને આંગણે આવેલો કોઈ પણ અતિથિ હજુ સુધી ખાલી પેટ પાછો ગયો ન હતો. હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો. સંજોગોવશાત જો કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા. તેઓ નિરાધાર સ્થિતિમાં હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ દિવસ પોતાનો નિયમ ચૂક્યા નહોતા. ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા. તેથી બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક કહેવાય. બંને છોકરાઓ તો પરદેશ જવા ચાલી નીકળ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને 3 જણા ઘરે રહ્યા. ચોમાસાના દિવસ આવ્યા. આકાશમાં વાદળો છવાયા. વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું. બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો કે ન કોઈ ચકલું. આખા કુટુંબને ઉપવાસ થયો. 1 દિવસ, 2 દિવસ, અરે 10 દિવસ, 15 દિવસ, છતાંય વરસાદ બંધ ન થાય. હેલી મંડાણી એ મંડાણી. આખું કુટુંબ 15 દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યું. છેવટે ભગવાન 3 જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેર આવ્યા. ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ. બ્રાહ્મણી તો અનાજના ખોબે ખોબા ઉછાળવા લાગી. પણ ભગવાનને તો હજી કસોટી કરવાનું મન થયું. હંસ કે હંસલી એક પણ દાણો ન ખાય. તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું. પક્ષીઓ સામે જોઈ તે બોલ્યા, અમે એવા શા પાપ કર્યા હશે કે તમે પક્ષીઓ અમારું અનાજ ખાતા નથી? હંસ બોલ્યો, હે બ્રાહ્મણ, દુઃખી ન થઈશ. તારા કોઈ પાપ નથી. પણ અમે તો રાજહંસ છીએ. સાચા મોતી વિના અમે બીજો ચારો ના ચરીએ. આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો, અમને અનાજના દાણા તો પૂરા પામતા નથી અને મોતીના દાણા ક્યાંથી લાવવા? પતિને નિરાશ થયેલો જોઈ પત્ની બોલી, હું નગર શેઠ પાસે જાઉં છું. જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ. બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ. નગર શેઠ તો 7મે માળે સોનાને હિંચકે હિંચતા હતા. બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલ્યા, આવો બહેન, કેમ આવવાનું થયું? જે કામ હોય તે સુખેથી કહો. બ્રાહ્મણીએ કહ્યું, શેઠ, મારે 1.25 સેર સાચા મોતી જોઈએ છીએ. 1.25 સેર મોતી. આ સાંભળી શેઠ તો વિચારમાં પડી ગયા. એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ છે કે શું? છતાં તેમણે પૂછ્યું, બહેન, 1.25 સેર મોતીનું તમે શું કરશો? અને જાણો છો ને કે 1.25 સેર મોતીનું મૂલ્ય કેટલું હોય? બ્રાહ્મણી બોલી, મૂલ ગમે તેટલું થાય, પણ 1.25 સેર મોતી મારે જોઈએ જ છે. મારી પાસે પૈસા નહીં હોય તો મારું ઘર વેચીને આપીશ. શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા. તેઓ કદી જૂઠું બોલે તેવા હતા નહીં. તેથી તેમણે 1.25 સેર મોતી તોલી આપ્યા. બ્રાહ્મણી તો મોતી લઈને ઘેર આવી અને પોતાના આંગણામાં બધેય મોતી વેર્યા. પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી. હંસ હંસલીએ તો મોતી ચર્યા અને પાણી પીને ઉડી ગયા. આજે 15 દિવસના ઉપવાસ પછી બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી જમવા પામ્યા. જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી પર પડી. મોતી લઈને છોકરી તો તેની મા પાસે દોડી ગઈ અને બોલી, મા, આ એક મોતી તો રહી ગયું છે. બ્રાહ્મણી બોલી, બેટી, એ મોતી આપણા ઘરમાં ન રખાય. તુલસી ક્યારામાં મૂકી દે. છોકરીએ તો મોતી તુલસી ક્યારામાં મૂક્યું. બીજે દિવસે બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની સેરો લટકે છે. બ્રાહ્મણીનો તો હર્ષનો પાર નથી. બ્રાહ્મણી મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી. નગર શેઠને પોતે આપેલા મોતી કરતાં પણ વધારે પાણીવાળા મોતી પાછા મળ્યા.
શેઠને પણ ઘણો આનંદ થયો અને તેને પોતાની છોકરીને એમાંથી મોતીનો હાર બનાવી આપ્યો. એક દિવસ નગર શેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ. છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી. રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી. કુંવરીની હઠ પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માંગ્યો. શેઠે કહ્યું, મહારાજ, મારી દીકરીને એ હાર ઘણો જ વાલો છે, એટલે એ નહીં અપાય. જો આપને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ. આ મોતી મને ત્યાંથી જ મળ્યા છે. રાજા તો બ્રાહ્મણને ઘેર ગયો. તુલસી ક્યારે જોયું તો મોતીની સેરો જ લટકે છે. સેરો જોઈ રાજાની વૃત્તિ બગડી. રાજાએ સેવકને આજ્ઞા કરી, આજને આજ આ આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ. આમ રાજાએ પોતાના સ્વાર્થને માટે રંગ બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું. બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો, પણ આ શું? રાજા એવો અડક્યો કે તુરત તેનો હાથ ચોંટી ગયા. રાજાએ બૂમ પાડી. રાણી દોડતી આવી. રાણીએ અડ્યું તો તેનો હાથ પણ ચોંટી ગયા. આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા. હવે શું કરવું? છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવીને અડક્યો કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થયા. રાજા વિલે મોઢે પાછો વળ્યો. બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા સવાસેર મોતી ઉતરવા લાગ્યા. બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું, હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. આજ છીએ ને કાલે નથી. દેહનો વિશ્વાસ ના રખાય. જુઓ, આ જે કંઈ છે એના 3 ભાગ કરજો. 2 ભાગ તમે લેજો અને 1 ભાગ બહેનને આપજો. દિવસ વીત્યા અને બ્રાહ્મણી મૃત્યુ પામ્યા. એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું, તમારી બહેન 3જો ભાગ લે, અહીં રહે અને રોટલા મારે ટીપવાના. આ તો મારાથી નહીં બને. 3જો ભાગ લેવો હોય તો અળગા મૂકો. બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું. બહેન તો અલગ રહી. નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી, અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી. એક દિવસ એને તાવ ચડ્યો. ભાઈઓએ વિચાર કર્યો, બહેનને જોએ ઘણા દિવસ થયા, ચાલો આજે મળી આવીએ. બંને ભાઈ તો મળવા આવ્યા. આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું. બંને ભાઈ પોક મૂકીને રડ્યા. બહેન સતી હતી. એનો જીવ લઈ ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા. જતા જતા વૈતરણી નદી આવી. બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી. તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયા. આગળ જતા ગોખરુનું વન વટાવી દીધું. બહેને જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા. તેમણે જોડા પહેરી ગોખરુનું વન વટાવ્યું. ત્યાંથી આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા. બહેને છત્રીના દાન પણ કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા. બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન પણ મળ્યું. આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો. બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીંટાઈ ગયા. એમ કરતા કરતા બહેનની આત્મા ધર્મરાજની સભામાં આવ્યા. ધર્મરાજે બહેનના ચોપડા તપાસવા માંડ્યા. બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું. ધર્મરાજા કહે, તમે મારું વ્રત કર્યું નથી, માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ. બહેન કહે, તમારું વ્રત શી રીતે થાય? ધર્મરાજા બોલ્યા, મારું વ્રત 6 મહિનાનું છે. મકર સંક્રાંતિથી શરૂ થાય, પણ આમ તો ગમે તે દિવસથી વ્રત લેવાય. મારા નામનો ઘીનો દીવો કરવો, હાથમાં જારના દાણા રાખી મારી વાર્તા સાંભળવી, કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો. 6 મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું. વાંસનો ટોપલો, સવાસેર જુવાર, લાલ કપડાનો કટકો, 1 જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા,
સવાસેર સાચા મોતી, સવાસેર વજનના નાવ અને નિસરણી અને 2 સોના રૂપાની મૂર્તિઓ, એ બધું સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવું. બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું. સવાસેર ઘીની સુખડી કરી 4 ભાગ કરવા. 1 ભાગ ગાયના ગોવાળને, બીજો બ્રાહ્મણને, ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે પોતે જમવો. બહેન બોલી, જેવી આપની આજ્ઞા. અહીં મૃત્યુલોકમાં તો સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા. એટલામાં જ લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને આવ્યા અને કહેવા લાગ્યા, મારે સતીનું મોઢું જોવું છે. લોકોએ કહ્યું, માજી, મૃતકમાં શું જોશો? ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા. મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો. ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ. લોકોને તો નવાઈ લાગી. ભાઈઓના હરખનો પાર ના રહ્યો. બધા ડોશીને પગે લાગ્યા. ભાઈઓ તો બહેનને તથા ડોશીમાને લઈને ઘરે ગયા. ડોશી બહેનને કહે, દીકરી, તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માંગવી પડશે ને? બહેન કહે, જઈશ ત્યારે તમને સાથે લઈ જઈશ. બસ. બહેને ધર્મરાજાનું વ્રત કર્યું. થોડા દિવસ થયા અને બહેન માંદા પડ્યા. ધર્મરાજાના દૂતો તેડવા આવ્યા. બહેન મૃત્યુ પામી. ડોશીમાને પણ સાથે લેતા ગયા. ઓચિંતા ઘરમાં દીવા થયા, કુમકુમના પગલા પડ્યા, મોતીના સાથિયા પુરાયા. હવે બધા સમજ્યા કે સાચે સાચ બહેન સ્વર્ગે ગયા. બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું. જય ધર્મરાજા. હે ધર્મરાજા, જેવા બહેનને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. હરિઓમ તત્સત.